આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા શિક્ષણમાં ભ્રષ્ટાચારના મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી વડોદરાના શહેર પ્રમુખ ચિન્નમ ગાંધીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા શિક્ષણમાં ફેલાયેલા ભ્રષ્ટાચારના સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારી એમએલ રત્નુને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આવેદન આપવા છતાં આપ દ્વારા ભારે સૂત્રોચ્ચાર બીજેપી તંત્ર વિરુદ્ધ કર્યા હતા। આવેદનપત્રમાં કાયદો બનાવ્યા છતાં બેફામ રીતે ફી વસૂલાતા શાળા અને કોલેજોમાં સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા, કેટલીક શાળાઓ દ્વારા બૂટ, બુક્સ, યુનિફોર્મ જેવી વસ્તુઓ અમુક ચોક્કસ સ્થળેથી જ ખરીદી કરવાનું પ્રેશર કરાતા આવી શાળા સામે પગલાં લેવા તથા આરટીઈ હેઠળ પ્રવેશ મળતો નથી તો આ મુદ્દે યોગ્ય કાર્યવાહીની માંગ આપ દ્વારા કરાઈ હતી। આપના અગ્રણી રિયાઝ શેખ દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી। આમ આદમી પાર્ટી તરફથી અહીંયા ડીઈઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ઘણા લોકોની કમ્પ્લેનો આવેલી છે કે દરેક સ્કૂલના ટ્રસ્ટીઓ એમના માનિત્ય દુકાનોની અંદર શૂઝ, યુનિફોર્મ અને ત્યાં સુધી કે ચોપડા સુધી પણ ત્યાંથી ખરીદવા માટે આગ્રહ કરે છે। એનો આમ આદમી પાર્ટી સખત વિરોધ કરે છે। બીજું કે આરટીઈના જે કાયદા મુજબ પણ લોકોને એડમિશન મળતા નથી અને જે એના માટે અહીંયા જે શૈક્ષણિક વેપારીકરણ થઈ રહ્યું છે એનો આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી છે અને કાલનો દિવસ અમારા પ્રમુખશ્રીએ આપેલું છે। જો કાલે આ લોકો અમે જો માંગણી કરી રહ્યા છીએ એ પ્રમાણે નહીં થાય તો અહીંયા જ અમે લોકો ધરણાનું આંદોલન ચાલુ કરીશું। જિલ્લા શિક્ષણાધિકારી એમએલ રત્નુ દ્વારા આપના આવેદન સંદર્ભે જણાવ્યું હતું તથા આવી કોઈ ફરિયાદો હોય તો આધાર પુરાવા સાથે ફરિયાદ આપવાની માંગણી કરી હતી। સાથે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વાલીઓ દ્વારા કોઈ ખોટી માહિતી આપી હશે તો શિક્ષકો દ્વારા ઘરે ઘરે તપાસ હાથ ધરાશે અને કોઈ માહિતી ખોટી હશે તો ફોજદારી કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું તથા ફી વધારા સંદર્ભના મુદ્દો ફી કમિટીમાં મુદ્દો ધ્યાને લવાશે તેમ જણાવ્યું હતું। આમ આદમી પાર્ટીની રજૂઆત એવી હતી કે સ્કૂલોમાં જે લૂંટ ચાલે છે અને એમ કે દફતર ત્યાંથી લેવાના, બૂટ ત્યાંથી લેવાના, એવી બધી જે સ્કૂલો ઓલું કરે છે એમ કે એની ઉપર તમે કડક કાર્યવાહી કરો। કાલે છાપામાં મેં જાહેરાત આપી છે અને એના અનુસંધાને જે ફરિયાદ આવશે એની ઉપર પગલાં એટલે સીધું કમિટીના ધ્યાન ઉપર મૂકશું। જે ફી નિર્ધારણ કમિટી છે એને સરકારે બધી સત્તા આપેલી છે એટલે અમે એના ધ્યાન ઉપર મૂકશું અને એ જે કહેશે એ એક્શન લેશું। તો હજી તો કમિટી છે એ બધા એફિડેવિટ ને ફાઇલોને એ ચેક કરે છે કારણ કે એમને વહેલી તકે એ કામ કરવાનું છે કે પહેલા ફાઇલના નિકાલ કરવાનો અને પગલાં લેશે ત્યારે એકદમ, કારણ કે કમિટીને 3 મહિનાનો સરકારે ટાઈમ આપ્યો છે તો એ સમય મર્યાદામાં કમિટી પોતાનું કામ કરે છે। હા, શક્ય છે ને, એ તો 2 મહિના પછી એ થઈ શકે ને। અને જે ખોટું એડમિશન લીધું છે, ખોટા બોગસ દાખલા આવકના કઢાવીને લીધા છે તો એની ઉપર તો સરકારે આ વખતે નિર્ણય કરેલો છે કે એની ઉપર એક્શન લેવાના। એમાં ઘણી બધી વસ્તુ ચેક કરવાની, ઘર એનું છે કે ભાડાનું છે, એની અંદર ફ્રીજ ને ટીવી ને શું શું છે, પછી એના બીજા ભાઈ બહેન છે એ કઈ જગ્યાએ ભણે છે, એની ફી કેટલી ભરે છે, એનું ઇન્કમ શું છે, ક્યાં નોકરી કરે છે, ઘરની અંદર કેટલી વ્યક્તિ છે, એવી ઘણી બધી બાબત છે એ તપાસી અને જે એની અંદર દોષિત માલુમ પડશે એની ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે।